નવસારી શહેરના વિજલપુર વિસ્તારમાં વાહન પાર્ક કરવા બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા છુટ્ટા હાથની મારામારીનો બનાવ સામે આવ્યો છે। ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે। મળતી માહિતી મુજબ વિજલપુરના કૃષ્ણાનગર વિસ્તારમાં રહેતા એક પરિવાર સાથે 4 ઈસમોએ મારામારી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ભોગ બનનાર પરિવારના જણાવ્યા અનુસાર આરોપીઓએ ઘરમાં ધસી જઈ પરિવારના સભ્યો સાથે મારઝૂડ કરી હતી। એટલું જ નહીં, મહિલાઓ સાથે પણ ગેરવર્તન અને મારપીટ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પરિવારે વધુમાં આરોપ લગાવ્યો છે કે મારામારી દરમિયાન ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ ચેન અને મંગળસૂત્ર તોડી લેવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાને પગલે પરિવાર ભયના માહોલમાં છે। બનાવ અંગે ભોગ બનનાર પરિવારે વિજલપુર પોલીસ મથકે લેખિત અરજી આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। પોલીસે અરજીના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। હાલ ઘટનાનો વિડીયો સામે આવતા સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે, ત્યારે પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે। મારું નામ મનિલ ગુપ્તા છે ને સામેવાળા સંતોષભાઈ પવાર છે। બાબત કઈ હતું નહીં, ગાડી એ લોકો મારા ત્યાં મૂકે કલર કામ ચાલતું છે। એમને કીધું સંતોષભાઈ ગાડી અહીંયા નહીં મૂકવાની, તો મેં ગાડી એમની હટાવી દીધી। મને કહે તું કોણ છે ગાડી હટાવવાવાળો મારી? તે બાબતમાં એ લોકોએ મને ગાળ આપવા લાગ્યા અને એ લોકો પછી એના ઘરમાંથી છોકરાઓને બધા આવ્યા, એ લોકો મારવા લાગ્યા મને। એ બા કે આ જગ્યા તારા બાપની છે, મને એમ કે મારી જગ્યામાં આજે 12-15 વર્ષથી મૂકતા છે એ લોકો। મેં તો કોઈ દિવસ એ લોકોને કંઈ નહીં કીધું। ધમકી તો આજે તને પતાવી જ લાખા એમથી। ને એવું થયું, અહીંયા પોલીસ ચોકીમાં અમે આવ્યા, પછી એમ કે ચાલો કંઈ કરવાનું નથી, બારોબાર નીકળી ગયા અમે, એમ કે અમે કંઈ નહીં કર્યું। પછી 4 વાગે એ લોકો 15-20 જણા આવ્યા ને ઘરમાં તોડફોડ મારામારી, ફટકા ને એ બધું માર્યું। મારી ચેન ખેંચી લીધી, બૈરીને મંગળસૂત્ર તોડી લીધા, મારા ભાઈને માર્યું, મને માર્યું, બધા ઘરમાં મારી છોકરીને તે કર્યું, છોકરાને માર્યો, બહુ મારો। હજુ બી અમને ભીખ છે, અમને બીજું કંઈ નહીં, ન્યાય જોઈએ અમને, બીજું કંઈ નહીં। જાનનો ખતરો છે, મને એવું લાગે છે। એ ભાઈ જે કીધું તે સાચું જ થયું છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।